વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ દ્રોણાચાર્યમાં તમારું સ્વાગત છે. આજે હું ધોરણ 10 મેથ્સ બેસિકના સેક્શન સીના એમપી ક્વેશ્ચન આપને જણાવી રહી છું, જેમાં તમારે ક્વેશ્ચન નંબર 38થી 40 સુધીના સેક્શન સીમાં હશે. એમાંથી કોઈ પણ 6 કરવાના રહેશે અને દરેકના માર્ક 2 રહેશે. ટોટલ માર્ક્સ 80. ક્વેશ્ચન નંબર 38 જે તમારે ચેપ્ટર નંબર 3માંથી આદેશની રીતનો એક સમ આવશે, જેમાં એક્સરસાઇઝ 3.2માંથી ક્વેશ્ચન નંબર 1, 2 એન્ડ એક્ઝામ્પલ તમારે રહેશે 4 એન્ડ ક્વેશ્ચન નંબર 39 જે તમારે ચેપ્ટર નંબર 3માંથી જ છે. એક્સરસાઇઝ 3.3માંથી ક્વેશ્ચન નંબર 1, એક્ઝામ્પલ 9 જેમાં લોપની રીત કરવાની રહેશે. ક્વેશ્ચન નંબર 40 જે છે એ ચેપ્ટર નંબર 5માંથી એક્સરસાઇઝ તમારી રહેશે 5.3 જેમાં ક્વેશ્ચન નંબર 1, 2, 3, 4 એન્ડ એક્ઝામ્પલ નંબર તમારે 11, 12, 13 એન્ડ 14. ક્વેશ્ચન નંબર જે 41 જે ચેપ્ટર નંબર 7માંથી છે, એમાં એક્સરસાઇઝ 7.2 ક્વેશ્ચન નંબર 1, 2, 4, 5, 6, 7, 9 એક્ઝામ્પલ રહેશે તમારે 6, 7, 8, 9 એન્ડ 10. ક્વેશ્ચન નંબર 42 જે છે એમાં ચેપ્ટર નંબર 7માંથી જ છે. એમાં એક્સરસાઇઝ 7.1માંથી તમારે ક્વેશ્ચન નંબર 3, 4, 6, 7, 8, 9 એન્ડ એક્ઝામ્પલ નંબર 1, 2 એન્ડ 5 કરવાના રહેશે. ક્વેશ્ચન નંબર 43 જે છે તમારે ચેપ્ટર નંબર 10માંથી, એમાં એક્સરસાઇઝ 10.1 કરવાની રહે. એમાં તમારે પ્રમેય 10.1 આવી શકે, કાં તો પ્રમેય 10.2 અથવા તો વ્યાખ્યાઓ તમારે સમજાવવાની રહેશે, જેમાં વર્તુળનું સ્પર્શક, વર્તુળનું સ્પર્શબિંદુ, વર્તુળની છેદિકા, અભિલંબ તેમજ સમકેન્દ્રી વર્તુળ જે વ્યાખ્યાઓ તૈયાર કરવાની રહેશે. ક્વેશ્ચન નંબર 44 જે છે તમારે ચેપ્ટર નંબર 10માંથી જ હોઈ શકે છે. એમાં એક્સરસાઇઝ 10.1માંથી ક્વેશ્ચન નંબર 3, એક્સરસાઇઝ 10.2માંથી ક્વેશ્ચન નંબર 1, 2, 3, 6, 7, 8 અથવા ક્વેશ્ચન નંબર 44 જે છે એ તમારે ચેપ્ટર નંબર 10માંથી જ ઉપર દર્શાવ્યા મુજબની કોઈ પણ વ્યાખ્યા હોઈ શકે. ક્વેશ્ચન નંબર 45 જે છે એ તમારે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે એ તો તમારે પૂર્ણ કરવાનું છે રેડી. તેમજ ક્વેશ્ચન નંબર 46 જે છે ચેપ્ટર નંબર 14 સંભાવનામાંથી, એમાં પણ તમારે બધા જ ક્વેશ્ચન કવર કરવાના રહેશે. સો આશા રાખું છું કે આપ સર્વે સારી એવી તૈયારી કરશો. ઓલ ધ બેસ્ટ.